ડાંગમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગામડે ગામડે દારૂ અને ડ્રગ્સ સરળતાથી મળી રહે છે। વધુમાં કહ્યું કે ગુજરાત હવે ડ્રગ્સનું હબ બની ગયું છે, જેના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે। વધુમાં શું કહ્યું સાંભળીએ। આજ ગુજરાતમાંથી ડ્રગ્સ આજુબાજુના રાજ્યો અને બીજે વિસ્તારોમાં જાય છે, તો એનો મતલબ કે ગુજરાત ડ્રગ્સનું ટ્રેડિંગ હબ પણ બની ગયું છે। અને આ ભાજપની હપ્તાખોરીને કારણે આજે ગુજરાતનો એક એક પરિવાર ચિંતિત છે કે એનો દીકરો દીકરી આજે ડ્રગ્સના રવાડે તો નહીં ચડી જાય ને। આ નશાના રવાડે ચડીને ગુજરાતની યુવા પેઢી બરબાદ થઈ રહી છે। અને આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે જો તાત્કાલિક લોક જાગૃતિ નહીં આવે, આ હપ્તાખોર સરકારને દૂર નહીં કરીએ, તો આવનારા સમયમાં આપણે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાત આ નશાના કારણે ઉડતા ગુજરાત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે।